જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર. તો આજે આપણે જનમંગલ સ્વામીનું આ પ્રવચન જીવનમાં ખૂબ ઉપયોગી થશે, કારણ કે આજના આ પ્રવચનની અંદર આ સમાજની અંદર આપણે કઈ રીતે જીવવું એના વિશે આજે આપણે સમજવાના છીએ. કારણ કે દરેક વ્યક્તિ સાથે આપણું મન, આપણો સ્વભાવ અનુકૂળ થવો બહુ અઘરો હોય છે. તો આજે આપણે એવા એક સ્વભાવ વિશે વાત કરીશું કે જે આપણે દરેક પ્રત્યે લાગણી, આપણા પ્રત્યે દરેકને લાગણી સારી થાય અને દરેકને આપણા પ્રત્યે પણ સારી થાય. તો આ વિડીયો સંપૂર્ણ જોજો, ખૂબ જીવનમાં ઉપયોગી થાય એવી છે વાત છે અને ખૂબ મનોરંજનની સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે. તો વિડીયો સંપૂર્ણ જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. આજે તમે બધા સત્સંગીઓ બેઠા છો, બધું જાણો છો. મંદિરે રોજ આવી છીએ, આપણા કલ્યાણ માટે આવી છીએ. પણ આપણા કલ્યાણ હામી દ્રષ્ટિ હોય છે કે બીજાની હામી હોય છે? તમે પોતે જ સ્વીકારો છો, બીજા સામું જ જોઈએ છીએ. તે જો આવો છો તો સ્વભાવ ક્યારે મૂકશો? બાપા તો મુકાવા જ આવ્યા, તમારે મૂકવા જોઈએ. બાપા એવું કહે છે રાખો. સત્સંગમાં આવી છીએ આપણે, પારકી ક્રિયા આકાર દોષ આપણે જોવાના જ ના હોય કોઈના. સભામાં બેહવું અજ્ઞાની થઈને બેસવું. હું જાણું છું એને લોકમાં જ દેવો પડે. હું સત્સંગમાં કંઈ સમજતો નથી, નવો જ છું. મને બધી ખબર પડે, હું બધું જાણું, એમાં કોઈ ભરાય નહીં. ભરેલા પાત્રમાં રેડો તો છલકાઈ જાય. અભાવ અવગુણ છે ને એ બહુ જ એલર્જી છે. પ્રમુખ સ્વામી મહારાજને ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ વચનાથમાં બહુ બધા શબ્દો એવા વાપર્યા છે કે ભગવાનના ભક્તનો અવગુણ લેવાવાળાનો મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. અંત્યના 12ના વચનાથમાં મહારાજ કે હડકાયા શ્વાન જેવો છે. એક વચનાથમાં મહારાજ એવું લખ્યું, આલોકમાં પરલોકમાં એને અમારે બનશે નહીં. 22નું વચનાથ છે અંત્યનું. મહારાજ કે મારો હાથ અદ્રોહ કરે તો મારો હાથ હું કાપી નાખું. ને મને દયા નથી રહેતી. ભગવાનના ભક્તોની કરડી નજર કો કરે કે નહીં, આંખ હું ફોડી નાખું. બધું જાણો છો, પણ છતાં એ કોકની આઘી પાછી કરવામાંથી ઊંચા જ નથી આવતા. અત્યાર સુધીમાં બેઠા બધાએ વિચારજો કે સત્સંગમાં અત્યાર સુધી ભગવાનના ભક્તના ગુણ ગાયા કે કુથલીઓ કરી છે? એટલે સત્સંગનું સુખ આવે છે કે બીજું આવે છે? આપણને બોલવાની કથામાં તમારે સાંભળવાનું હોય. કોઈ દે કથામાં બોલાય જ નહીં કાંઈ. તો આપણે બધાના અભાવ અવગુણ આઘી પાછી છે ને, ક્યાં સુધી ગમે તેટલી તમે અપાહ કરો, દાન કરો, મંદિર આખું બંધાવી દો ને તોય રૂડું ન થાય આપણું. યોગી મહારાજને કીધું છે કે ઝેર પીવાનો જ રસ્તો છે. અને મહારાજ કે દીઠોય ગમે નહીં. જો નિયમ ભંગ છે ને એના પ્રાયશ્ચિત આપ્યા છે ને. આમાં મહારાજે તો કેટલા છેલ્લી પાયરીના શબ્દો વાપર્યા. હડકાયો શ્વાન લખી નાખ્યો, હડકાયું કૂતરું, કૂતરામાંથી ગયો, મનુષ્યમાંથી તો ગયો. આવા શબ્દો ભગવાને એક વચનાથમાં નથી કર્યા, 110 વચનાથ આવા છે. નિયમો આપણે પાળતા હોય, પણ હવે આઘું પાછું આવું હોય ને ક્યાં સુધી આપણને હૃદયની અંદર શાંતિ ન થાય. આપણને આ વચનાથ આપણે તમારે ને અમારે બધાને સમજવાનું છે. આ સત્સંગ છે મહિમાનો છે. દરેકનો મહિમા આપણા જીવમાં હોવો જોઈએ. આ તો મંદિર મંડળમાં બધું ઓડિટ કર્યા કરે, ફલાણો સત્સંગીના ઘરમાં આમ હાલે છે ને ફલાણાના ઠેકડામાં આમ હાલે છે. તને ઈજારો આપ્યો સ્વામિનારાયણ ભગવાને? કોના ઘરમાં શું હાલે છે? આપણી અંદર શું હાલે છે જુઓ ને. નામાનું વચનાટ લખ્યું છે 38મું મહારાજે. પોતાના મનનો તપાસ કરવો એવા શબ્દો વાપર્યા છે. અંત્યના 19ના વચનાથમાં મહારાજ લખ્યું જાણપણા રૂપ દરવાજે રહેવું. બીજાના ચોકીદારમાં રહ્યો, તમારા ઘરમાં પહેરી જાય કોક. ડ્રાઈવર હોય ને બહુ આડું જોજો કરે ને એટલે ભટકાઈ જ ક્યાંક. બીજાનું જોજો કરીએ ને એટલે આપણામાં એટલા વર્ષોથી આપણે સત્સંગી છીએ, ભગવાનનો આનંદ કેમ નથી આવતો આપણને? મન કેમ ખૂટતું નથી પૂજામાં, આરતીમાં, અષ્ટકમાં? કારણ કે આપણી અંદર આ બધો કચરો છે ને એ ભગવાનની જ્યારે મીઠી દ્રષ્ટિ આપણી ઉપર થાય ને ત્યારે જ હૃદયમાં શાંતિ થતી હોય છે. દોષો હટે. સાધનથી નથી જતા દોષો, પણ ભગવાનની મીઠી દ્રષ્ટિ આપણા હૃદયમાં ક્યારે આવે કે એની આજ્ઞાને એની મરજીમાં રહી તો આવે.
યોગી મહારાજે આ વચનાથ છે ને બહુ જ કોકને ઘરે પધરામણી જઈને આ વચનાથ બોલે. કોઈક નવા માણસો આવ્યા હોય સત્સંગમાં, આવો કોઈ અધિકારી આવ્યા હોય ને કે બાપા થોડી સત્સંગની વાત કરો, બાપા આ વચનાથ મોટે બોલી જાય. બધું જ આવી જાય છે આમાં. અભાવ, અવગુણ, બીજું ત્રીજું એ આપણી અંદર છે. એક તો બીજું શું છે કે આપણી અંદર અભાવ અવગુણ પડ્યા છે ને બીજાને લઈએ છીએ. હજી તમે તમારું કામ પતાવીને બીજાને મદદ કરવા જાઓ તો જુદી વસ્તુ છે હજી, પણ તમારા ઘરમાં અઠવાડિયો પડ્યો છે ને બીજાને શું પોતા મારવા જાવ છો? આપણું હૃદય જ હડેલું છે, મન કચરા જેવું, ગટર જેવું. મહંત સ્વામી કહે છે ને કે ગટરને ઢાંકણું ઉઘાડો તો શું નીકળે? મારી પાસે ગંધ સિવાય કંઈ આવે? સત્સંગ આ બધો મહિમાનો સત્સંગ છે. ભગવાન સ્વામિનારાયણ સંતોના પગ બોલેલું પ્રસાદીનું પાણી પી ગયા છે, સંતોને દંડવટ કર્યા છે, હરિભક્તોનો બાજરો કપાયો છે સ્વામિનારાયણ ભગવાને. એક એક સત્સંગીના ઘરમાં ખેતરમાં એને સુખ આપ્યું છે. જેને અધિકાર છે જોવાનો, એની કોઈના અભાવ ગુણ જોયા નથી. જે ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ આપણા, અને એ તો અંદરનું જાણે છે, આપણે તો ઉપર ઉપર જાણીએ છીએ. કોઈ કહેતો છો ને કહેતી હતી ને કોકનું સાંભળેલો. હવે સાચું હોય ને ખોટું હોય એ બધો કચરો આપણે ભરવાનો. સંતોને પગે લાગીને પગ દબાવવા મળે, હાથળ અડે, ગોઠણે અડે, ખંભે અડે. એટલે પગે લાગતા જ શીખતું સત્સંગી છો તો. સાધુને કેવી રીતે પગે લાગવું એ શીખ્યા છે. ચરણ પરશે શાંતિથી કરે. આ તો આપણે દર્શન કરતા હોય ને પગ હલાવે. આપણું અહીંયા તમારા મંડળની નથી હોય છે, અહીંયા હશે કે ના હોય એવું ના માનવું. આ બધું રેડીમેડ સ્ટોર છે, જેને લાગુ પડે એ કપડાં પહેરી લે. તમારા આમ ન હોય તો બીજા માટે હોય, અને હોય તો સુધારો કરવો જોઈએ. સત્સંગ અંતરદ્રષ્ટિનો મહિમાનો છે. ભગતજી મહારાજ જેને અપમાનો એટલા બધા કર્યા છે, વિમુખ કર્યા છે, માર માર્યો છે, ઝેર આપ્યું છે, છતાંય હું બોલ્યા, હું દરેકને બ્રહ્મની મૂર્તિ જાણું છું. અને જે વડતાલની સત્તા ઉપર બેઠા છે વ્યક્તિઓ વર્ષોથી, એટલું વડતાલ મંદિરની સત્તા નથી હોતી, એના હાથ નીચે જે કંઈ 200-500 મંદિરો આવતા હોય ને એ બધાની સત્તા વડતાલથી સંચાલન થતું પહેલાં. હવે બધા આમ સંતરાની શિરો જેમ વેરાઈ ગયા, બધું ડખાન ચૂંટણીઓ નોખું દેવ પક્ષ અને આચાર્ય પક્ષ. પહેલાં થતું જ નહીં કશું. પક્ષ છે ના હોય દેવનો સામે આચાર્યનો પક્ષ હોય, દેવનો જ પક્ષ હોય. હવે દેવને લઈને બધાય છે. પણ એ બધું હવે થયું. પણ પહેલાં એટલા ગોરધનદાસ કોઠારી નિયમ ધર્મમાં જરાય પોલ નહીં. એ વ્યક્તિ કહે છે કે મને ભગતજી તારી જેવી શાંતિ નથી. અને જેને સત્તા તો નથી પણ જેને અપમાનો થાય છે, જેને સુવિધાઓ નથી, એને આગળ પેલો આજીજી કરે કે મને તમારી જેવી શાંતિ થાય. આ તો કરોડોપતિ પેલા શાકની રેંકડીવાળાને કહે તારી જેવો આનંદ ક્યારે મને આવશે? મૂળ શું છે? ભગતજી શું જવાબ આપ્યો? જ્ઞાન બહુ છે નો કીધું, દરેકને નિર્દોષ જાણું છું. નિર્દોષ જાણીને વ્યક્તિ જોડે બેહો તો આનંદ આવે. દરેકને એવું જ સમજવું જોઈએ. યોગી બાપા તો આ જ સમજતા, બધું દંડવટો કરે, મહિમા સમજે. સ્વામી કે એ વાત દાટી જાઓ, મોડી વાત. ભગવત ચરણ સ્વામી વાત કરી સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને કે શ્રીજી મહારાજે મત્સ્યાવના ફૈબાના ઘરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ લેવાની શું જરૂર હતી? એને એનો ફેમિલી પ્રોબ્લેમ હતો. એ ક્યાં સંસ્થાનો કે સત્સંગનો કે કંઈ આપણો ધર્મનું કંઈ હતું? એ તો હાહુ વહુનો ઝઘડો, એનો પર્સનલ ઝઘડો છે, એના ઘરનો ઝઘડો છે. એમાં પાણી હરામ કરવાની શું જરૂર હતી મહારાજને? આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાંભળી ત્યારે બાપા બોલ્યા કે યોગી બાપા હોત ને તો 2 અપાસ આપે તમને નિર્જળા. તમારે એમાં ઊંડું ઉતરવાની શું જરૂર છે? મહારાજે જે કર્યું બરાબર કર્યું છે. શ્રીજી મહારાજ જે કાંઈ નિર્ણય લેતા હોય બરાબર જ લેતા હોય. હવે આપણે આ વાત સાચી લાગે છે પણ તમે કેટલા મોંડા ઉતર્યા છે? તમે નિર્ણય કેટલા લો છો? આને આમ ન કરવું જોઈએ અને આને આમ કરવું જોઈએ. થાય છે કે નથી? આપણને કેટલું બધું થાય છે. આપણને આ મહિમાની દ્રષ્ટિ રાખવાની. આપણે મહિમા જેવું ગુણેશ્વરની પહેલી વાત લખી છે કે મહિમા સમજવા જેવું કોઈ સાધન જ નથી, જેમાં કંઈ કરવાનું નથી, અપ્પા નથી, દાન નથી, યાત્રા નથી, કશું નથી. મહિમા સમજવાનો છે. પણ માન હોય ને માણસની અંદર
એ બીજાનો મહિમા ન સમજી શકે. કારણ કે સત્સંગમાં આપણે એમ બેઠા હું બધું સમજીને બેઠો છું. હું સમજીને બેઠો છું ખબર કોનું હું છે ને એ બધું સમજી લીધું છે મેં. એ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. આપણે કોણ છીએ, શું છીએ. એટલે મહારાજે આપણે બહુ બધા વચનાવટ લખ્યા છે. ઘણી બધી કથાઓ આવે છે સત્સંગમાં. અભાવ ગુણની વરદાન આપેલા ભગવાન સ્વામિનારાયણ લાલા પાળા જેવાને વચન આપેલા ભૂત થયા છે. ભગવાને વચન આપ્યું ફોક ગયું. લખ્યું છે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત હે મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહોની ચલે હે સંત સાચે જગ માહી ફિરે તિनको નિરંતર દુઃખ દેહે બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में જાય. સ્વામિનારાયણની માળા ફેરો તો નરકમાં જાય. મોહી ભજે પુની નરક में જાય. એટલે આપણે ભજન કરીએ છીએ બરાબર છે, પણ દરેક સત્સંગીનો મહિમા હોય ને તો સત્સંગ વધે. કોઈક નવો આવ્યો હોય ને એને આનંદ આવે, એને આમ લાગે કે આ લોકો માણસો બહુ સારા છે. એનો ભાવ છે ને આમ અંદરથી એ જુદો જ આવે મહિમાનો. યોગી મારે તો કોઈક વધારે જમે ને તો ખુશ થઈ જાય, બહુ બળિયા છે એમ કે. આપણે કોઈક વધારે ખાઈ ગમે, તમારી રસોઈ ન હોય, પીરસવું ન હોય, લેવું નહીં દેવું નહીં, બળતરા થાય. અને પોતાનો દીકરો વધારે ખાતે આનંદ થાય. કોઈક વધારે લેતા કોઈ જે ભાડ્યું છે તારે નિર્ણય લેવાની શું જરૂર છે ભાઈ, પાડ્યું કે ન પાડ્યું. બિચારો જમે છે તો સારું ને, જેની રસોઈ આપી એનું સારું થશે. વધારે જમશે સત્સંગીઓ તો. પણ આપણને આ બધું છે ને એ કડવાશો નીકળી જાય ને તો જ આનંદ આવે. એ કાઢવાની જ છે. ભગવાને બહુ જ લખ્યું છે વચનાવતમાં. આ વચનાવત છે ને આપણે 2-3 દાડા સુધી આની જ કથા સાંભળવાની છે. એકડા આ પાકા પાયે છે આ વચનાવત. એટલે મહારાજને તો ઘણા બધા પ્રસંગો આવે છે. જો ત્યાં યોગી મહારાજ સવારમાં મંગળ પ્રવચન કરે, યોગી બાપા બોચાસનમાં કરતા, દરેક જગ્યાએ કરતા. સવારમાં ઉઠીને 5:30 વાગે કે 5 વાગ્યામાં ઉઠે, બ્રશ નહીં કરવાનું, નાહવું નહીં, ધોવું નહીં, સીધા ઉઠીને બેસી જવાનું કથામાં જ. દુનિયામાં કોઈ એવી કથા ન કરે, ઉઠીને સીધી. અને યોગી મહારાજ કથા કરે શું કામ કે સવારના પોરમાં કોઈની જોડે અકસ્માત થયું ન હોય, કંઈ જીભા જોડી મન ડોળાણું ન હોય, આપણું સ્થિર હોય, ઊંઘમાં જાગે. એટલે સીધું આમ ફ્રેશ માઇન્ડ હોય ને તો અંદર ઉતરે કંઈક. એટલે સવારના પોરમાં નરણા કોઠે કથા થાય, એને મંગળ પ્રવચન કહે. એમાં ઘનશ્યામ મહારાજ ખાતરેજવાળા આવે, કથામાં બેહે. એનો એમ સમાગમ કરેલો છે ઘનશ્યામમાં. અત્યારે તો સાધુઓ છે ને તમને પંપાળીને રાખે છે. જૂના સાધુ જોયા નથી, તમારા ફોતરા ઉખડી જાય. આ તો કાચના વાસણ જેમ આપણે હાંચવા કરે છે, સોટી વાગે સમસમ વિદ્યા હોય ધમધમ. એ ઘનશ્યામ મહારાજને, અક્ષર સ્વામીને, હરજીવનદાસને જૂના બધા તમે જોયા હોય ને. કારિયાણીમાં પેલો દરબાર ખાલી ભવાયા જોવા ગયો તો નહોતો, જોઈતા ખાસર ગામધણી દરબાર. પણ ભવાયા રમવા આવ્યા ને તેને પરાણે લઈ ગયા. ભવાયા હોશિયારો કે ગામધણી દાન આપશે, બીજા પરસણ તો શું 2 રૂપિયા આપે, મુખ્ય માણસ આવે તો આપણે કંઈક મળે, ગરીબો શું આપે. એટલે કે ગામધણી આવે પછી ચાલુ કરી. પેલા ટીવી નહોતા ને એટલે આ ભવાયાનું બહુ આકર્ષણ હતું લોકોને. બાજુના ગામમાં જોવા જાય બધા. એમાં ઘડિયાળ સામું ન જોવે કોઈ, સવાર સુધી બેહે, ઉઠે જ નહીં. અને ભવૈયાનું એટલું બધું આકર્ષણ હોય, ખબર પડે ને ગામમાં ભવૈયા આવ્યા ત્યાંથી એને વાડીએ હોય ત્યાંથી આનંદ આવવા મળે સમાચાર સાંભળી. એટલે પેલા ભવૈયા ભૂંગળા વગડે ને ગામ થાય ભેગું. અને પેલો દરબાર તો સત્સંગી જેના ઘરે સંતોના ઉતારા થતા. અને શિક્ષાપત્રીમાં લખ્યું નાટેક છોટેક ભવાઈ જોવા નહીં, આ લખ્યું છે. ભવાયા કે ગામધણી આવે પછી જ ખેલ ચાલુ થાય. ગામના ગયા બધા જુવાનિયા ને ઉચકીને લઈ આવ્યા. ખાટલા ફૂતા હતા, ખાટલા હાથે લઈ આવ્યા. પેલો ઘડીક બેઠો, ભવાયા શરૂ થયા, દોડીને ઘરમાં કરીને હાકળ દઈ દીધી અંદરથી જુવાની મારથી. અને બીજે ત્રીજે દાડે સાધુઓ આવ્યા, કોઈ સમાચાર આપ્યા કે આગળ ભવાયા જોવા આવ્યા હતા બાપુ. અને સાધુ હતા કડક જ જોઈ. યોગી બાપા કહેતા ને મને કોઈક ટોકે ગમે, આપણે ગમે. ગુણેશે લખ્યું ડાયો હોય ને એને વઢે તારે રાજી થાય, ને મૂર્ખના વખાણ કરે તારે રાજી થાય.
આ સ્વામીની વાતમાં શબ્દ આવે જ છે. આપણે શેમાં આવી છીએ? વઢે ગમે કે વખાણ ગમે છે? ડૉક્ટર તમને રોગ થઈ આવે ને ડૉક્ટર વખાણ કરે કાંઈ રોગ નહીં, બહુ સારું છે, તે રાજી થવાય કે રોગ કે સારું? દવાખાને જઈને ક્યાંક ડાયાબિટીસ છે અને બીપી ઘણું છે તમને, તો ડૉક્ટર જોડે ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ કહો છો, વાત છે તમારી? હવે બોલાય? હા સાહેબ સારું છું, નિદાન થયું. એમ અહીંયા કોઈક નિદાન કરે તો આપણું ઉતાવળિયા બહુ છે, હો, ક્રોધ છે થોડોક, હાંચવજો. પાછું માન તો ઘણું છે તમને. 2-3 રોગ દેખાડી દે તો આપણે સામે દેખાડી દઈએ ભાઈ તું તારું જો, તારામ શું છે? આપણા રોગને પડીકા પેક જ રાખવાના, એને કોઈ અડવું ન જોઈએ. પેલા દરબારને શું કીધું સાધુ હોય કે કંઠી કાઢીને કે સ્વામિનારાયણની ભવાયા જોવા ગયો તું, સ્વામિનારાયણની લાજ લે છો, શરમ આવી? પહેલો કે પણ સ્વામી હું આમ ગયો તરત પાછો, તું ગયો શું કામ? સાંભળે જ નહીં પહેલાં તો ઉતાવળિયા. અને જે લીધા ને તે પહેલાં એ જોડો મોઢામાં લીધો. ગામ ધણી દરબારે મોઢામાં સાધુનું ખાહડું લીધું અને 4 પગે હાલ્યો કે સ્વામી તમારો કૂતરો છું, દંડા મારો તો બીજે નહીં જાઓ, જે પ્રાયશ્ચિત આપો એ આપો, એક ગુનો માફ કરો. ગુનો જ કાંઈ હતો જ નહીં બિચારાને એવો. હવે એવા સાધુ ભટકાય ને તો કલેવર બદલાય આપણું. આ તો બખ્તર પહેરીને બેસી આપણે, ટોચો વાગવો ન જોઈએ શબ્દનો, કાંઈ કથા વાર્તા અડવી જ ન જોઈએ કાંઈ. આપણે રેનકોટ પહેરો, કથા સાંભળીને ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે પેલા ઘનશ્યામ સ્વામી હતા ને, એ આવે કથા સાંભળવા, એ બહુ જોરદાર હતા. શ્રાપ આપી દે કોકને, એનો શ્રાપ લાગી જ જાય અને આશીર્વાદ લાગે. ઘનશ્યામ બાપા છે ને સુરતવાળા મહંત, એના દીકરા પરસોત્તમ દાદા, એ ઘનશ્યામ મહારાજને ભગવાન જાણે, તેને બધા દીકરા જ આપ્યા, 4-5 દીકરા, એકેય દીકરી નહીં. અને મોતી ભગવાન દાસ છે ને એ ઘનશ્યામ મહારાજને માને નહીં, એ હામાં પડે, તેને બધી દીકરીઓ આપી, એકેય છોકરો નહીં. કૂતરું મરી ગયું છું બોચાસન મંદિરમાં, તે ગામના વિરોધી કોઈ ઢહડી નાખવા ન જાય, તે ભંગીને કીધું નાખ્યાઈ જાય કે મારે દીકરો નથી, લગ્ન થયા 8-10 વર્ષ થયા, દીકરો તને થશે, જા 1ના 2 આપીશ, તું નાખ્યાય. તે નાખીને આવ્યા ને, એક હાથે જોડ્યા 2 જન્મા દીકરાને. એવા પ્રતાપી હતા ઘનશ્યામ મહારાજ, ખાતરેજ ગામના હતા. એ આમ જ ઊભા રહે, આમ હું ડાકરવાળો સાક્ષાત રણછોડ હું છું, લક્ષ્મી મારી પત્ની છે એમ બોલે. જાહેરમાં કે 66.5 તો શું માપી લો કે મારી મૂર્તિ. એવા જ હતા. કોઈક બીજે પગે લગવા થાય, પેલા મનુભાઈ પીપલગવાળા તો મારફાડ માણસ, 15 વર્ષ સરપંચ તો લે લે, આજુબાજુના ગામડામાં ધાક ને હાવ નવા સત્સંગી. 3 મહિનામાં મોડા આવ્યા મંદિરમાં. ઘનશ્યામ મહારાજ કે ક્યાં ગયો છો? કે મહાદેવે ગયો છો. કે તારો બાપ તો અહીં બેઠો થાય, ઊંધો પડીને ત્યાં હું પોઠીને હાથ ફેરવા ગયો છે. આવું બોલે ઉઘાડું. અમુક તો બોલાય નહીં, મારા કથામાં એવું એ બોલતા. એવા ભટકાય તો આપણને રેલગાડી સ્પેશિયલ ટ્રેનમાં ગયેલા, તે બધા નાવા ઉતર્યા સ્ટેશને અને બધા નાહી લીધું, ટ્રેન ચાલુ કરી. આ ઘનશ્યામ મહારાજ નાતા થાય ને એકને મોડું છેલ્લું, ટ્રેન ચાલુ થઈ ગઈ, હાલવા મળી. તે દોડ્યા બિચારા, ભીના ધોત્યાને છેલ્લા ડબ્બામાં ચડી ગયા અને શ્રાપ આપી દીધો ટ્રેનવાળાને. એ કે અવળા પાટે ન ચડાવી દો તો મારું નામ ઘનશ્યામ મહારાજ નહીં. તે 40 કિલોમીટર બીજા પાટે ચડી ગઈ રેલગાડી. 40 કિલોમીટર ગઈ ત્યારે ખબર પડી કે આ ખોટા પાટે આવી ગયા છે. એવા જ હતા એ. હવે એને કોણ સંછેડે? અને કથામાં યોગી મહારાજ બોલે ને વચ્ચે બોલ્યા કરે એ ચાલુ વાતે, અને અમુકને ગમે નહીં પણ બોલે કોણ? પણ કોક હોય ને તમારી જેવા સાહસિક. તે અંબાલાલ કાકા કલ્યાણ યોજનાવાળા બોલ્યા આણંદ, એની રૂમમાં જઈને કહી આવે કે તમારું સાંભળવા નથી આવતા વહેલા ઉઠીને, કે વચ્ચે બોલ બોલ ન કરવું તમારે, કા રૂમમાં બેઠું રહેવું, અમે યોગી બાપાનું સાંભળવા આવી છીએ. હવે સિંહને કોણ કે મોટું ગંધાય ને, એ તો પછી ઘનશ્યામ મહારાજ તો કંઈ બોલ્યા ને, એટલું બોલીને પેલા હાલતા થઈ ગયા દાદરો ઉતરી. અને બીજે દાડે ઘનશ્યામ મહારાજ આવ્યા મંગળ પ્રવચનમાં, યોગી બાપાને કહે તમારો અંબાલાલ છે ને મારું અપમાન કરી ગયો છે, હું એને માફ નહીં કરું હવે. અને રડી પડ્યા તો યોગી મહારાજ આગળ હાલતા થઈ ગયા રડી રૂમમાં. તે દાડે જ અંબાલાલ કાકા મોડા આવેલા. યોગી બાપા દર્શન કરવા જાય, ખુરશીમાં બેઠા, દાદરો ચડતા હતા. અંબાલાલ કાકા આવ્યા દોડા દોડ, દંડવટ કર્યા. યોગી મહારાજ કે મારી જોડે આવવાનું જ નહીં તમારે, હવે મને પગે નહીં લાગવાનું જ્યાં સુધી ઘનશ્યામ મહારાજ તમને માફ ન કરે ને કે મારે ઘરે આવશો ને, તમને કોની ડાયા કર્યા છે ને બોલવાનું આવું?
હવે ત્યાં ઘનશ્યામ મહારાજને 25 દંડવત કર્યા તો સામું ન જોયું. બીજે દાડે ગયા, ઘાસ મોઢામાં લીધું, એનું સંપલ મોઢામાં લીધું, 51 દંડવત કર્યા, કેટલું રડ્યા. પછી ત્રીજે દાડે ઘનશ્યામ મહારાજ કહીએ કે તમારા અંબાલાલને માફ કરી દેતો મેં. પછી આવવા દીધા, આ કરાય જ નહીં ધંધો. આ એ તમે રળી રળીને ભેગો કરો ને, રેડ પાડવાવાળો વાળી જોડીને લઈ જાય એવું છે. આ માળા ફેરવીને પ્રદક્ષિણા કરીને ઘનશ્યામ મહારાજ કરી કગર્યાને પગે લાગ્યા, માનસી કરીને દાન કર્યું, અને આ એક અવગુણ લો ને એટલે બધી રેડ પડી ગઈ. મને અભાવ અવગુણની વાતો જ ના કરાય. યોગી મહારાજને બહુ ગંધની બહુ જગ્યાએ લખ્યું છે. આ બધું મહિમાની જ વાતો કરવાની આપણે, સંબંધનો મહિમા. તમારા વેવાય હોય, લહણ ખાતા હોય, ડુંગળીના શાક ખાતા હોય તો વાલા લાગે અમને તમને. વેવાણ આવ્યા, હાઢું આવ્યા, પૂજાય ન કરતા કશું ને, સત્સંગી આવ્યો હોય તો હું તારમાં આવ્યો છે, જમાઈ જમવા આવ્યા હોય તો કેટલો મહિમા ઘરમાં. નવા નવા હોય ને આમ આખું ઘર આમ. અમારા જીજાજી આવ્યા, ગરમ ગરમ ફૂલકા, જોડે 2 જણા આવ્યા હોય એના ભાઈબંધ, એને ગરમ ગરમ જ દેવા પડે. ભજીયા હોય કે ફૂલકા હોય એને ઓછું ન અપાય. એને મુખવાસને નવા નેપકીનને બધું પહેલાં હારવારે જ હાંચવવો પડે. ઓળખતા ન હોય તોય કહેવાય જમાઈને આ મફતચાન લઈને આવવું નહીં, એકલા આવવું તમારે. આને હું ભેગા લાવ્યા છે બોલાય. સંબંધનો મહિમા છે. અને 2 સાધુ જમવા આવ્યા ને ભેગા 2 હરિભક્તો આવે તો આને કીધું નતું શું આવ્યા છે. તારા સંબંધનો મહિમા નહીં સમજવાનો. દાદા ખાચર એકલા મહારાજને જ જમાડ્યા છે, બધાની સેવાઓ કરી છે. મહિમાનો જ સત્સંગ, આ સંબંધનો જ મહિમા, બીજું જોવાય જ નહીં. તમે શરીફળ લો છો 10 રૂપિયાનું, તે બચકું ભરજ મોઢામાં કૂછા જ આવે છે, તો કૂછાના પૈસા આપ્યા છે. અંદરની વસ્તુ જોઈ છે આપણે. એમ કોઈના સ્વભાવ સામું જોવાય નહીં, અંદરની વસ્તુ જોવાય. એના આત્મામાં ભગવાન છે ને કાંઈક પૂર્વના પુણ્ય છે કે આ મંદિરમાં આવ્યો છે. ભગવાન રાજી થાય આપણી ઉપર. શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજના કેટલા બધા પ્રસંગો એવા આવે છે. યોગી મહારાજના વખતમાં ભગતજી મહારાજનું જીવન ચિત્ર નવું બહાર પડેલું. અને એક ઘનશ્યામ ભગત હતા, એક પાર્ષદ, એની અપવાસ કર્યો તે દાડે. અને એક બેઠકે આખું જીવન ચિત્ર 550 પેજનું છે, વાંચી લીધું. હા, રાજકુંતીમાં એક જ પલોઠી. અને સવારમાં વિવેક સાગર સ્વામી વાત કરી યોગી બાપાને કે બાપાની આખું જીવન ચિત્ર એક દાડા વાંચી લીધું. બાપા કહે તો મારે એને દંડવત કરવા જોશે. 14 વર્ષના પાર્ષદ. એટલે દંડવત કરવા બાપા ગયા ને તો પેલો પાર્ષદ કંઈ દંડવત કરવા દે તો ભાગ્યો ઊભો થઈને. તે મહંત સ્વામીને યોગી મહારાજ કે 2 જણાને પકડી રાખું, દંડવત કરી લો. પેલો બૂબા બૂમ કરે અને સ્વામીની આજ્ઞા થઈ એટલે પહેલાંને દંડવત જો પકડી રાખે તો બાપા દંડવત કરે, ન પકડી રાખે તો આજ્ઞા લોપાય. પહેલાંને બિચારાને એવું છું 2 જણ ચાલી રાખો કે ભલે બૂમો પડે, હું દંડવત 5 કરી લઉં. યોગી મહારાજ 5 દંડવત કર્યા યોગી મહારાજે કે જીવન ક્ષેત્રે વાંચ્યું છે આખો. પગે લાગ્યા. અમે લોકો છે ને ત્યાં ગયા હતા વાગડ, અહીંથી નજીકમાં છે ને વાગડ. વાગડમાં જૂના મંદિરમાં ઉતારો કર્યો હું, સર્વમંગલ સ્વામી. અને પેલો પૂજારી છે ને ગોદડું ન આપે અમને, પાથરવા ઓઢવા. ઉતારો આપે, ડોલ ન આપે, તપેલી કશું આપે નહીં કાંઈ. હવે આપણે હોવું બેહવું આપણે કેવી રીતે કરવું? અમે એને કહીએ કે તમારા માટે નથી, કે એક તો ઉતરાણ પછી અમારું માગો. એમ ભેગા લઈને ઓછા આવી ગોદડા, પણ કાંઈ બોલ્યા નહીં. એમ 5:30 વાગે આરતી કરી એની વહેલા. અને અમે 2 જણા બેસી ગયા કીર્તન ગાવા, 2 બાજુ બાણ અને એક બાજુ. તે સાંજે 7:30 વાગ્યા ને ક્યાં સુધી કીર્તન ગાયા, એક ધારા પલોઠી જ ખોલી નહીં. 5:30 થી 7:30 વાગ્યા સુધી અમારે 550 કીર્તન મોઢે કર્યા હતા 2 હોય. તો જોઈને હરિભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામીની દરેક પ્રવચનની અંદર આપણને ખૂબ હાસ્ય અને મનોરંજનની સાથે જીવનમાં ઘણી બધી ઉપયોગી થાય એવા વાતો, એવી વચનો અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો પણ હોય. તો આવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. કારણ કે પૂજ્ય જનમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આચાર્ય સ્વામીના જે રમૂજી પ્રસંગો છે અમે વધારે અપલોડ કરીએ છીએ, એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે.